वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरुवे नमः। ॐ अवतारिणि श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणि च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 43मो અને ચોપાઈ 11મી। સદગુરુ રામાનંદ સ્વામી પત્રમાં પોતાના શિષ્ય મુક્તાનંદ સ્વામી વગેરે સંતો અને નીલકંઠ વર્ણી માટે સુંદર મજાનો પત્ર લખે છે। છેલ્લે થોડું વોલ્યુમ ઓછું કરજો સેજ। યો સેવા तुमसे बनी आवे दूसरा को से करी न जावे। दुखिन को सुख देत अनंता ऐसे परमारथी तुम संता। ऐसे रथी तुम संता। આવી જે તીર્થવાસીઓની સેવા જે લોકો આશ્રમમાં દર્શન માટે કે સદાવ્રત માટે કે સત્સંગ માટે આવે છે એની જે સેવા એ જે તમારાથી થઈ શકે છે બીજા કોઈથી આવી સેવા કરી શકાય નહીં। નહીતર કહી દઈએ કે ભાઈ એને મોક્ષની ખપ હોય તો આવે, નો મોક્ષનો ખપ હોય તો નો આવે, આપણે ક્યાં ને એના માટે જન્મ લીધો છે। આવું પણ થઈ જાય, પણ એવું ના થાય। કોઈ પણ એક નાનામાં નાનો વ્યક્તિ પણ આવે તો પણ એની સરભરા, એની રાખ રખાવટ, એને સારી બે વાતો, એનું માન સન્માન, એની સાથે પ્રીતિ, બોલવું બેસવું, જે કંઈ એની સરભરા કરવી ઘટે એ ભગવાનને મોટા પુરુષની આજ્ઞાએ કરીને કરે। મહારાજે શિક્ષાપત્રીમાં પણ કીધું છે કે કોઈ પણ અન્નાર્થી આવે, વસ્ત્રાર્થી આવે, કોઈ પણ વ્યક્તિ દર્શનાર્થી આવે તો એને આદર થકી બોલાવવો, બેસાડવો। એની સાથે આ એક માત્ર સંતની જ ફરજ નથી હો। ઘણા લોકો એવું પણ વિચારે કે ભાઈ સંતો ત્યાં રહેશે હાચવે, આપણે શું? એ પણ અજ્ઞાનતા છે। કોઈ પણ આ આપણી સંસ્થા હોય કે કોઈ પણ સંસ્થાનો જે મેમ્બર હોય એની પરમ ફરજ છે કોઈ પણ વ્યક્તિ અહીંથી ગુણ લઈને જાય। હા, જો અહીંયા ઘણી વાર મને અહીંયા ઓફિસમાં બહારના માણસો, કોઈ અજાણ્યા માણસોની રસોઈ હોય તો મને કહે કે ભાઈ હરિભક્તો બહેનો ભાઈઓ બહુ સારી સેવા બજાવે છે, અમને બહુ સંતોષ થયો। પીરસવામાં, બનાવવામાં, બધી વ્યવસ્થામાં બહુ પ્રેમથી બોલાવે છે, બધું સારું છે, બહુ મજા આવે છે। બાકી ઘણીવાર શું થાય, તમે હારા છો પણ પાછળ અંધારું છે। બોલવામાં બહુ જ, બોલવામાં ક્યાં ભાઈ પૈસા બેસે છે ભાઈ?
છે એમાં કંઈ ખર્ચો, બળ, તાકાત. પણ પ્રેમથી કેમ છો ભાઈ, મજામાં છો? બહુ સારું થયું, લો તમે આવ્યા હો, આવો આવો, તમને દર્શન કરાવું, લો સ્વામી સાથે મળાવું. હા, તમારે કંઈ જોઈએ છે? મે હેલ્પ યુ? શું કે મે આઈ હેલ્પ યુ? હું તમને મદદ કરું? કંઈ જોઈએ છે તમારે? બરાબર છે ને? ફાવ્યું તમને? ગમ્યું? આપણા સુબ્રત સ્વામી છે, અમેરિકા છે, એનો સ્વભાવ એવો, એવા નિર્દોષ સંત, વિદ્વાન એવા છે વિપુલભાઈ, કે ભારત લેવલે આખા સમગ્ર ભારતમાં સંસ્કૃત ભાષામાં ગ્રંથ લખ્યો, પહેલો નંબર આવ્યો. ભારત સરકારે એને રાષ્ટ્રપતિ એવોર્ડ આપ્યો. અને એ કેટલી ઉંમરમાં ખબર છે? ખાલી 17 વર્ષની ઉંમરમાં. વિચારો. ન્યાયમાં આચાર્ય, વ્યાકરણમાં આચાર્ય, ધર્મગ્રંથોમાં આચાર્ય, બોલો. શાસ્ત્રી બધું સંસ્કૃતમાં ગ્રંથો રચી શકે એટલી કાબેલિયત, પણ છતાંય સ્વભાવ હાવ બાળક જેવો, બોલો. બિલકુલ અભિમાન નહીં. અંગ્રેજીમાં થ્રો આઉટ તમારે 9 દિવસ કથા પારાયણ કરી નાખ્યું હોય ને અંગ્રેજીમાં આખું, તો કરી નાખે. એક શબ્દ ગુજરાતી હિન્દી કાંઈ ન આવે. હિન્દીમાં કર્યું તો હિન્દીમાં થઈ જાય, ગુજરાતીમાં તો હોય જ. એટલું ભાષા ઉપર પ્રભુત્વ, એટલું જનરલ નોલેજ, એટલું એમનું ભજન, બરાબર, એટલું એનું તપ, ગુરુજીની આજ્ઞાનું અનુવૃત્તિનું અનુસંધાન, છતાંય પણ સ્વભાવ કેવો? બિલકુલ જ્ઞાનનું વજન નહીં માથે, બોલો. હાવ ફ્રેશ. એટલી બધી આવડત, એટલું બધું મેનેજમેન્ટ, મોટા મોટા ડોક્ટરો, મોટા મોટા એન્જિનિયરો, મોટા મોટા માણસો એમને મળવા આવે, બોલો. ત્યાં ફ્લોરિડામાં હોય કે ન્યુજર્સીમાં હોય, ઇતર જે સંસ્થાઓ જે મોટી મોટી, એના મોટા મોટા વિદ્વાન સંતો પણ એને પર્સનલ રીતે ઓળખે, પણ છતાં એનું ભાર વજન નહીં, છતાં એ ગુરુજીની આજ્ઞા વિના કંઈ કરે નહીં. હાવ બાળક જેવો સ્વભાવની, હાવ નાનામાં નાનો છોકરો હોય ને, બેટા તને ફાવે છે, ગમે છે, તારે કંઈ જોઈએ છે? ત્યાં હું ન્યુજર્સી રહેલો ને, તો છોકરાઓ મંદિરે રહેવા આવે, એટલે ભાઈ તારે કંઈ જોઈએ છે, ભૂખ લાગી છે? સરભરા જો હોય ને એની એ રીતની જ રુચિ જેવી. અને આપણે અહીં કરીએ છીએ, નથી કરતા એવા તો, પણ આ શીખવા જેવું છે. કોક આવે તો તરત પ્રીતમ ભગત, ભગત પાણી લાવું, લ્યો આ બોટલ ભરી લાવું પાણી, કંઈ જોઈએ છે? સ્વામીને મળાવું. કાલનો તાજો દાખલો દઉં તમને. જો આવ્યો જ્ઞાન, આવ્યો આ જ્ઞાનની વાત તમને કહું. કાલે જ એક બે ભાઈ હાંજે કંઈક મળવા આવ્યા હતા રસોડા બાબતમાં. તો એવડો આવો આવો કે સ્વામી કામમાં છે, હમણાં બોલાવું, તમે અહીંયા આવો, તમને અહીં બેસાડું. એમ કરીને ઓફિસ ખોલી દીધી, અંદર સોફા હતા, અહીં બેસો, હું સ્વામીને વાત કરું છું, હમણાં બોલાવીને આવું. એટલે પછી મને વાત કરીને અંદર બેઠા હતા. પછી બધું જે કાંઈ વાતચીત કરી, એ ઊભા થયા ને, તો આને જોયો ને એટલે તરત કીધા વગર રહી ન શક્યા. શું કીધું? ભાઈ આ છોકરાને જબરો ટ્રેન કર્યો છે તમે, કે કેમ? મેં કીધું શું થયું? અરે કે આટલો નાનો છોકરો, અમને કીધું સ્વામી આવે છે હમણાં, તમે અહીં બેસો, અહીં સોફા પર અમને બેસાડ્યા, પછી દોડીને ગયો. આટલો નાનો છોકરો આવી રીતનું કેમ? નહીતર આમ જોયા કરે, કા ભાગી જાય, કા દોડે, કે ધમાલ કરે. આને મને ઠેઠ અંદર સોફામાં બેહાડે કે અહીંયા આ હરિભક્તોને બેસવા માટે જગ્યા છે, અહીંયા આવો, હું સ્વામીને બોલાવું છું. ગુંડ લઈ લીધો. જે છેલ્લે મને કહેતા ગયા, બોલો, બહુ જબરો ટ્રેન કર્યો છો કે લ્યો. આ વસ્તુ એના જીવનમાં ભલે એ 5-25 રૂપિયા ઓછા વધુ આપી જાય, પણ ગુણ લઈને જાય ને, એના જેવું એક કંઈ નહીં. બધાનું આવું નેચર હોવું જોઈએ. સંતોથી માંડીને, હરિભક્તોથી માંડીને, બહેનોથી માંડીને, નાના બાળકથી માંડીને, એના ઉપર ભગવાન, જો આવી સેવા તમારાથી થઈ શકે, બીજા કોઈથી આવી સેવા કરી શકાય નહીં. આપણે હું નહીં, એમ થઈ જાય હું કેવું થઈ જાય, આપણે હું એમાં. પણ એમાં ભગવાન કે સંતનો રાજીપો થાય નહીં. દુખિયાઓની
અનેક પ્રકારે સુખી, દુખિયાઓને તમે અનેક પ્રકારે સુખી કરો છો, એવા તમે પરમાર્થી સંત છો. લ્યો, કોઈ પણ અહીંયા તો કોણ આવે? સુખી હોય આવે, દુખી હોય જ આવે બિચારા. અહીં કોણ આવે? હે, સુખી આવે? સુખી તો હબડા કે ક્યાં નવરાત છીએ. શરીરના તકલીફ વાળા હોય, વ્યવહારમાં તકલીફ વાળા હોય, ઘરમાં પરિવારમાં તકલીફ વાળા હોય, એ ક્યાં જાય દોડીને? લે, મને એકવાર મારાથી ભૂલ થઈ ગઈ. એક એક યુવાન ગુરુકુળનો ભૂતપૂર્વ વિદ્યાર્થી ઘણા ટાઈમ પછી, વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ પછી આવ્યો. એટલે મેં કીધું બહુ દિવસે. પછી મને કે તકલીફ થઈ ગઈ છે બહુ મોટી. એક માણસ મારો આટલું લઈને વયો ગયો છે કે હવે મળતો નથી ને, હાવ હવે મારું બધું વિખાઈ ગયું, માળખું નવરો થઈ ગયો હાવ. હવે શું કરવું? પછી મેં કહેતા કહેવાય ગયું. મેં કીધું આવું હોય ત્યારે જ તમે મંદિર આવો, બધું હરખું હાલતું હોય ત્યારે ન અવાય. સમજ્યા? મેં વળી હું એક ટોન્ટ માર્યો કે બસ તમને તકલીફ પડે ત્યારે જ દોડીને આવો, બધી રીતે સાનુકૂળતા હોય ત્યારે ટાઈમ મળે જ નહીં ને તમને. મને એને પ્રેમથી હું કીધું, સ્વામી અમે સંસારી, આવી પડે ત્યારે તને યાદ કરું, કે છે ને, બહુ સરસ છે ભજન. ક્યારે આવે, ક્યારે યાદ, ક્યારે કરું? મુશ્કેલી આવે ત્યારે. એટલે કે છે આવા દુખિયાઓને અનેક પ્રકારે તમે સુખી કરો છો, એવા તમે પરમારથી સંત છો. મોટા મોટો ગુણ આ દયા ધર્મ કા મૂલ હે, પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છાંડિયે, જબલગ ઘટ में પ્રાણ. જીવનમાં ભલે બીજા ગુણ આવે જાય, પણ દયા કોઈ દી છોડવી નહીં. કેમ કે દયા છે એ, દયા શું? આપણાથી કોઈને કોઈ પણ પ્રકારે વચને કરીને, દેહે કરીને કે મને કરીને આપણે કોઈને પીડી ના શકીએ, એનું નામ દયા છે. હા, માનસિક રીતે ત્રાસ, અમુક લોકો માનસિક રીતે ટોર્ચરિંગ બહુ કરે. અમુક માણસો શરીરે કરીને કઈ ખખણ આમ એને બી આદત જ એવી પડી ગઈ, કોઈને ચીઠીઓ ન ભરે ત્યાં સુધી મજા ન આવે. હા, કોકને બૂમ ન પડાવે ત્યાં સુધી હા ઠીક છે, આનંદ કિલોલ કરતા હોય, એકબીજાની મશ્કરી કરતા હોય ને ગમતું હોય તો બરાબર, પણ ન ગમતું હોય તો એ વાહે પડી જાય, એ પીડા આપી કહેવાય. શું? કોઈનું પણ નાના બાળકથી માંડીને વૃદ્ધ સુધી દરેકનું દિલ કોઈનું દુભાવાય એ પાપ છે. 5 માળા ઓછી ફરે, 5 યાત્રા ઓછી થાય, 5 રૂપિયાનું દાન ઓછું થાય તો ચાલે, પણ કોઈનું દિલ દુભાય, કોઈ આપણાથી નારાજ થાય, હા ત્યાં ક્યાં દયા રહી? દયા મોટામાં મોટો ધર્મ છે, એ સાધુનું ભૂષણ છે, અને ગ્રસ્તો માટે પણ, પોતાને માટે બહુ સુખ છે. કોકના ઉપર તમે દયા કરો ને એટલે પછી પેલો, હા પછી તમારા સરેન્ડર થઈ જાય. પછી તમે દયા કરો તો સરેન્ડર, પણ આંખો તાણો તો. એટલે શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું કે ભીમસેન જેવા ડારા દેનારા તો બહુ મળે, પણ યુધિષ્ઠિર મહારાજ જેવા દયાળુ સ્વભાવના તો કોક જ હોય. લ્યો, શું કીધું? ભીમસેન જેવા ડારા દેનારા તો ઢગલા મળે, એની કઈ તાણ જ નથી, પણ યુધિષ્ઠિર જેવા દયાળુ સ્વભાવ વાળા, જતું કરવા વાળા, વિશાળ દિલ વાળા હૈશે, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, એવા તો કોક જ મળે. અષ્ટ પ્રકારે નારી કો તુમે કરત હો ત્યાગ, તાતે ભૂતલ में नहीं तुम સમાન બડ ભાગ. આહા, હે સંતો, તમે અષ્ટ પ્રકારે નારીનો ત્યાગ રાખો છો, તેથી આ પૃથ્વીમાં તમારા સમાન મોટા ભગવાન કોઈ નથી, ઓલા મોટા ભાગ્યવાન કોઈ નથી. तुम સમાન બડ ભાગ, ભૂતલ में ताते में नहीं. લ્યો, આ તો આમાં ભાગ્યવાન લખ્યું છે, બાકી તો
વેદ વ્યાસ ભગવાને શું શ્લોક છે? કનક કાંતા સૂત્રેણ વેષ્ટિતમ સકલમ જગત તાસો તેસુ વિરક્તેસુ સદ્વિભુજો પરમેશ્વર. આવું કીધું, બોલો, વેદ વ્યાસે પુરાણમાં. કનક કાંતા સૂત્રેણ, જેને કનક એટલે સોનું કે ધન કે સંપત્તિ કે રૂપિયા, કાંતા એટલે સ્ત્રી, ધન અને સ્ત્રી આ બે વસ્તુ જેને ના જોઈએ, તાસુ તેસુ વિરક્તેસુ, આ બેનાથી જે વિરક્ત પુરુષ છે, સદ્વિભુજો પરમેશ્વર, એમ માનજો કે આ બે ભુજાવાળો ભગવાન છે. લ્યો, તો આપણા સંપ્રદાયમાં કેટલા ભગવાન છે જો. ભગવાન જેવા છે, કારણ કે ભગવાન કોઈથી બંધાય નહીં, ભગવાન કોઈથી પકડાય નહીં, ભગવાનને કોઈ દી માયા લાગે નહીં. એમ ભગવાનની કૃપાએ કરીને મહારાજે કીધું ને, એવા તો એક આ નર નારાયણ છે કે જેને કોઈ ડગાવી ન શકે. લ્યો, સ્વર્ગમાંથી અપ્સરાઓ ભગવાનની પાસે નાચગાન કરવા લાગી, નાચગાન કરવા લાગી અને મોહિત કરવા માટે પ્રયત્ન કર્યા. ભગવાને આંખ તો ખોલી એટલે એને એમ કે આ મોહિત થઈ ગયા. હવે ત્યાં તો ભગવાને આમ કરીને જાંઘમાંથી, ઉરુ એટલે જાંઘ, આમ થાપ મારીને તો એની જાંઘમાંથી એક અપ્સરા ઉત્પન્ન થઈ. બોલો, આમ જોવે તો પેલી બધી અપ્સરા આની આગળ તો મારે કહેવાય નહીં એવું લખ્યું છે. હા બોલો, તમે વિચારો, જોટો ન જડે એવી અપ્સરા ઉત્પન્ન કરી, એટલે એનું નામ ઉર્વશી પડ્યું. શું નામ પડ્યું? ઉર્વશી નામની અપ્સરા ભગવાનને પોતાના ઉરુમાંથી ઉત્પન્ન કરી. બોલો, હવે પેલા થાય ટકે, ઊભી રે, ભાગી તો સીધી. લો, ભગવાનને કોઈ નો મોહ પમાડી શકે. ભગવાન એવા શ્યામ સુંદર છે કે બધા એને જોઈને મોહ પામી જાય. એવા તો એક ભગવાન છે, અને એક બીજા ભગવાનની કૃપાએ કરીને એવા સંત છે કે જેને સ્ત્રી અને ધન ના જોઈએ, એ બે ભુજાવાળા ભગવાન છે. લ્યો, આપણા સંતો, તમે આપણને ભગવાને કેવી ઉજળી ગુરુ પરંપરાના એ સંસ્કાર અને એ જ રીત ભાત, કે આજે આપણા સંતોની પાસે, આપણા મંડળમાં કોઈ સંતો પાસે બેંકમાં પોતાનું ખાતું નહીં, પોતાની થેલીમાં પોતાનો કરીને કઈ રૂપિયો નહીં, પોતાનો કઈ ગજવું નહીં, પોતાની કઈ થેલી નહીં, કોઈનું કઈ તાળું નહીં, કોઈનું કઈ સેફય નહીં. લ્યો, 1 રૂપિયા ભાર દ્રવ્ય, કેટલું? 1 રૂપિયા ભાર દ્રવ્ય સાધુ પોતાનું કરીને રાખે એટલે નિત્ય ગૌ હત્યાનું પાપ લાગે, નિત્ય, રોજ. લ્યો, હવે આવા સંતો ક્યાં મળે પ્રીતમ ભગત? ક્યાં મળે? અષ્ટ પ્રકારે નારીનો ત્યાગ તમે રાખો છો, તેથી પૃથ્વીમાં તમારા સમાન મોટા ભાગ્યવાન કોઈ નથી. લ્યો, જેને છોડ્યું છે એ છોડાવી શકે. બાકી તો વનમાં ચાલ્યા જતા હતા ને કપડા હુકાતા હતા, કે ભાઈ આ કપડા કોના હુકાય છે? તો કે દિગંબર બાબાના. બાબા કેવા? દિગંબર. તો વસ્ત્ર ક્યાંથી આવ્યા? વસ્ત્ર ક્યાંથી આવ્યા? પછી આ ઘેરે ગયા તે નાના નાના છોકરા બધા આને જેવડા રમતા હતા. તો કીધું આ છોકરા કોના? તો કે બ્રહ્મચારી બાબાના. બ્રહ્મચારી કેવી રીતના છોકરા એમના? તો પછી તો કહેવાય ખરા, હોય નહીં, પણ અહીંયા તો જેવું હોય એવું જ કહેવાય. હા, આપણી ઉજળી પરંપરા છે. ગુરુજી કે ઘણીવાર સંતોને આ 2 વસ્તુ રાખજો, બાકી દુનિયામાં ફરજો, જાઓ, ભગવાન અખંડ તમારી ભેળા રહે, તમારી ભેળા રહે. ભગવાન તમારો વાંકોવાડ નહીં થવા દે. ગમે એવા લોકો નગારા ભોગણ વગાડે, ગમે એવા લોકો નિંદા ટીકા કરે, ગમે એવા લોકો ગમે એમ હેરાન પરેશાન કરે, પણ છતાં 2 સ્ત્રીને ધનનો ત્યાગ રાખજો,
5 વર્તમાન રાખજો, એક પુરુષોત્તમની ઉપાસના રાખજો, જાઓ તમારી ભેળા અખંડ ભગવાન રહે. આ મારા આશીષ છે લ્યો. અને એવું જ્યાં રહેશે ત્યાં ભગવાન આગળ આગળ કામ કરતા જાય છે. ભલે દુનિયાની દ્રષ્ટિએ ગમે તે લાગતું હોય, પણ ભગવાનને મન તો ભગવાન તો એક ઝૂંપડીમાં એક હરિભગત ભજન કરતો હોય ને, પણ જો નિયમ ધર્મ વાળો છે, ઉપાસના વાળો છે, ભગવાનમાં પ્રીતિ વાળો છે, તો ભગવાન કરોડો માણસોને છોડીને પણ ન્યા દોડીને જાય છે. સગરામ ભગતને ત્યાં ન ગયા, જીવણ ભગતને ત્યાં ન ગયા, કયો હે દુબળી ભટ્ટને ત્યાં ન ગયા, મૂડીબાઈને ત્યાં ન ગયા, ત્યાં કઈ હોનાના પતરા થોડા જડેલા હતા. ભગવાન જાય છે. હે સંતો, બ્રહ્મચર્ય વ્રત પાળવામાં તમને ક્યારે વિઘ્ન ન થાય એવા મારા તમને આશીર્વાદ છે. રામાનંદ સ્વામી લખ્યું, બ્રહ્મચર્ય હે બ્રહ્મ સ્વરૂપા, સનત સુજાતે કહ્યો અનુપા, लिख्या पत्र यह श्री भुजपुर से, रामानंद हम मुद धरी उर्से. સનત સુજાત ઋષિએ કહ્યું છે, શાસ્ત્રમાં સનત સુજાત નામના ઋષિએ કહ્યું છે, અનુપમ એવું બ્રહ્મચર્ય તો સાક્ષાત બ્રહ્મનું સ્વરૂપ છે. એટલે જ એનું નામ બ્રહ્મચર્ય. બ્રહ્મનું આચરણ કરવું એનું નામ બ્રહ્મચર્ય. લ્યો, બ્રહ્મ, હા, ઉર્ધ્વ રેતા, મન સતત ભગવાનમાં રહે અને ભગવાન માટે જ ક્રિયા કરે, ભગવાન એના ઉપર કૃપા કરે અને એનું બ્રહ્મચર્ય સિદ્ધ થાય છે. અને બ્રહ્મચર્ય સિદ્ધ થયું એને ભગવાન વશ થઈ જાય છે. બ્રહ્મનું જે આચરણ કરે છે, ભગવાન કહે છે અનુપમ એવું બ્રહ્મચર્ય તો સાક્ષાત બ્રહ્મનું સ્વરૂપ છે. આવા જ્યાં દેખાય માનવાનું કે આ બ્રહ્મ સ્વરૂપ છે. એવા વ્યક્તિ જેને એ વ્રત ધારણ કર્યું છે, માનવું કે આ સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ છે. આપણે મહાપુરુષોને ટાઇટલ મારીએ છીએ ને, આ બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મ સ્વરૂપ, એ આ બ્રહ્મ સ્વરૂપ. અહીંયા શ્રી ભુજપુરથી અમે રામાનંદ સ્વામી હૃદયમાં આનંદ લાવીને પત્ર લખીએ છીએ. સાંભળો. રખ શ્યામ સુચિ વૃત્તિ તુમારી, આશીષ વાંચહુ એહી અમારી. સદા કૃષ્ણ પદ પદ્મ પ્રતાપે, સંત સહિત સુખી હૈ હમ આપે. પहुँचे है कागज तब दोई, मया राम भट्ट ल्याए सोई. कागद माध्य लिख्या है जेही, अभिप्राय जाने सब एही. આખી કથા સંતો માટે છે આમ તો, કારણ કે સ્વામી કાગળ કોને લખે છે? કોને લખે છે? સંતોને. હે વાલા સંતો, હે વાલા સંતો, હે વાલા સંતો, કોને લખે છે? સંતોને. અને વરિકરવાણી કોણ છે? કોણ છે? સંત છે, ત્યાગી છે. શ્યામ સુંદર શ્રી કૃષ્ણ તમારી વૃત્તિ સદા પવિત્ર રાખે એવા અમારા આશીષ વાંચજો. કૃષ્ણના ચરણમાં, ચરણ કમળના પ્રતાપે સાથેના સંતો સહિત અમે અહીં સુખ્યા છીએ. મયારામ ભટ્ટે લાવેલા તમારા બંને કાગળ અહીં પહોંચ્યા છે. કાગળમાં જે કાંઈ લખ્યું છે એનો બધો અભિપ્રાય અમે જાણ્યો છે. ત્યાં એક મોટા બ્રહ્મચારી આવ્યા. આ મોટા સમાચાર છે, અમે જાણ્યું છે. ત્યાં બ્રહ્મચારી બડ આયા, સમાચાર સોઈ હમે પાયા. लिखी तुम्हें इनकी सब रीति, सो बाची उपजत बुर प्रीति.
ઘડિયાળ સામું જોઉં છું ને તો ઘડિયાળનો કાંટો ભાગી જાય છે. કથા થોડી લાંબી છે. થોડો ટાઈમ આવે, પણ હવે બધાની સંમતિ હોય તો વધારે. આમાં તો એક તો આવે મોડા અને કથા ટાઈમે પતાવી દેવાની પાછી. હવે આ બધો પ્રશ્ન અંદર અંદરનો છે. આ થોડું કાપી નાખજો પાછું. આ બધું હા હા કે કાપી નાખીશ. 5-10 મિનિટ વહેલું આવવું જોઈએ. કથાના રસિયા છે ને, હા, ભગવાન એના બધા કામ કરે. જેને કથામાં રસ હોય ને, ભગવાન એના બધા કામ કરે કે ન કરે? ભાઈ કરે. કથામાં આળસ, હા, કાલ વધારી દઈએ. પણ તો ભાઈ અમારે ત્યાં પછી કથા ચાલુ થાય તો અમારે મોડું થાય. હવે ગુરુજીની કથા હોય ને, પાછી વહેલું કરો તો થાય. હવે વહેલામાં પાછું 2-3 પ્રશ્નો છે. કેમ થાય? સંમતિ લઈ લે તો થાય. મીટિંગ કરી નાખીએ. હે, એકની તો ના આવી ગઈ. હા, હાજર જવાબ. પણ અદ્ભુત કથા છે. આને 1-2 કલાક એમને એમ કરીએ ને તો મજા આવે. હા, કરતું પતી જાય. લો, એક મોટા બ્રહ્મચારી આવ્યા છે. સમાચાર પણ અમને મળ્યા છે. તમે તેમની બધી રીતિ લખીએ વાંચીને અમને ઉરમાં પ્રીતિ ઉપજી છે, આનંદ થયો છે. આ નીલકંઠવર્ણી જે કંઈ સાધના કરે તે મનુષ્યથી ન થાય એવી છે. માટે તેમને તમે મનુષ્યના રૂપે રહેલ બહુ મોટા જાણજો. સૌથી મોટા કોણ? સૌથી મોટા કોણ? ભગવાન. ભગવાનથી કોઈ મોટું છે? લ્યો, સૌથી મોટા કોણ? ભગવાન. તો આ સંતો અને સ્વામી શું કે છે? મનુષ્ય રૂપે તમે આને સૌથી મોટા જાણજો. કેવા જાણજો? ભગવાન જાણજો. આ ભગવાન આવ્યા છે. હા, એને સામાન્ય સાધક કે સામાન્ય મુમુક્ષુ કે સામાન્ય બાળક, સામાન્ય વ્યક્તિ ના સમજશો. તેઓ સાધારણ મનુષ્ય નથી. કેવા મોટા છે? અક્ષર કે આધાર. લ્યો, કીધું. અક્ષર કે આધાર શ્રી પુરુષોત્તમ પરમ પ્રભુ ધરી માનવ અવતાર વર્ણિ રૂપ બની આયસો. અક્ષરના આધાર. અક્ષરનો કોઈ બીજો આધાર નથી, એક જ છે. કોણ? પુરુષોત્તમ ભગવાન અક્ષરના આધાર છે. અને એ અક્ષરના આધાર પુરુષોત્તમ પ્રભુ આ ધરતી ઉપર માણસનો અવતાર ધારણ કરીને વર્ણી રૂપે તમારી વચ્ચે બેઠા છે. લ્યો, રામાનંદ સ્વામી ઓળખી ગયા. રામાનંદ સ્વામી જેની રાહ જોતા હતા. હવે લો, વિચાર કરો. અને આપણે કહીએ કે રામાનંદ સ્વામીને કૃષ્ણની ઉપાસના હતી. હા, એને કૃષ્ણ તરીકે ધાર્યા હતા, જેમ મહારાજે ધાર્યા હતા. આ ધરતી ઉપર આવે એટલે કોઈનું અવલંબન લે. ભગવાન હોય કે મહાપુરુષ હોય, સમજ્યા? પણ અંતે તો જેને ઓળખતા હોય એને એમ જ ઓળખે. મોર સ્વામી કે એ હે સ્વામી. આગળ આવશે. આમાં નથી કહેતો હું. રામાનંદ સ્વામીએ મહારાજની ઓળખાણ બહુ કરાવી. ગામડે ગામડે સંતો ભક્તોને જઈને કીધું, ઘેરે ઘેર જઈને કીધું, આ ભગવાન છે, આ ભગવાન છે, આ સર્વોપરી છે, અવતારનો અવતારી છે, કારણનો કારણ છે, પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ પરમ તત્વ એક જ છે. આમ રામાનંદ સ્વામી કહેલું. એ આપણી ગુરુ પરંપરાના પ્રથમ સદગુરુ રામાનંદ સ્વામીએ જેટલા પોતાના શિષ્યો એ ત્યાગી હતા અને ગ્રસ્ત હતા, બધાને નીલકંઠવર્ણીમાં જોડી દીધા. અને પોતે જો પાછા લોકોને એમ ના થાય કે રામાનંદ સ્વામી છે હયાત તો વળી મારા પ્રત્યે વિશેષ આકર્ષણ થાય, તો તરત એમને પોતાના દેહનો વિલય કરી દીધો. ધરણીમાં જઈ સ્વેચ્છાથી પોતાના પંચભૂત દેહનો ત્યાગ કરી દીધો. તો વિચાર કરો. આ હતા રામાનંદ સ્વામી. રામાનંદ સ્વામીના ઋણમાંથી સંપ્રદાય કોઈ કાળે કોઈ યુગે મુક્ત નહીં થઈ શકે. એવા રામાનંદ સ્વામી હતા. રામાનંદ સ્વામીને કોણ ઓળખી શકે?
હે આપણે તો યત કિંચિત આખા સાગરમાંથી એક ટીપું લઈ લઈએ ને એટલું જ આપણે કહી શકીએ એના માટે. એટલો રામાનંદ સ્વામીનો મહિમા છે. આવા હતા રામાનંદ સ્વામી. સર્વોપરી પુરુષોત્તમ પ્રભુ પોતે મનુષ્યનો અવતાર ધરી વર્ણી રૂપે ત્યાં થઈને આવ્યા છે. માટે તમે સૌ તે વર્ણીને જે રીતે અંતરથી ખુશ રહે એ રીતે તેમની સેવા શુદ્ધ ભાવે કરજો. વળી તેમની પાસેથી યોગ કળાની રીતિ તમે સર્વ સંતો પ્રેમથી શીખજો. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની